મિત્રો, મારી યુટ્યુબ ગીત ગઝલ શ્રેણીમાં આજે રજૂ કરું છું એક કાવ્ય. જૂન મહિનામાં ત્રીજા રવિવારે પાશ્ચાત્ય દેશોમાં ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. આપણા માટે તો માતા પિતાને વંદન કરવું એ નિત્યક્રમ જેવી વસ્તુ છે ભારતીય લોકો માટે. પણ આજે પશ્ચિમનો વાયરો બધે વાઈ રહ્યો છે અને અહીંયા પણ બધા ભારતમાં ફાધર્સ ડે, મધર્સ ડે બધાની ઉજવણી કરતા હોય છે. તો આજે એને અનુલક્ષીને લખેલું મારું એક કાવ્ય રજૂ કરું છું. કાવ્યનું શીર્ષક છે તર્પણ. પિતાને તર્પણ કરતું આ કાવ્ય છે. માએ આપ્યો જન્મ, પિતાએ આપ્યું નામ. માએ આપ્યો જન્મ, પિતાએ આપ્યું નામ. આંગળીના ટેરવે ઝુલાવી શીખ્યું ડગલું ભરવાનું કામ. આંગળીના ટેરવે ઝુલાવી શીખવ્યું ડગલું ભરવાનું કામ. કરી લાડ ઝુલાવી મુજને, કરી લાડ ઝુલાવી મુજને. ડારી નજરથી ડરાવી મુજને, ડારી નજરથી ડરાવી મુજને. શૈશવથી કિશોરાવસ્થા વિત્યા દિવસો હરપળ હરક્ષણ. શીખી જીવન તણા મૂલ્યો પિતા તમ પાસે. શીખી જીવન તણા મૂલ્યો પિતા તમ પાસે. પડકાર ઝીલવો હંમેશ સામી છાતીએ, પડકાર ઝીલવો હંમેશ સામી છાતીએ. અને હંમેશા રહેવું નીતિમય જીવન વિતાવીને, હંમેશા રહેવું નીતિમય જીવન વિતાવીને. પિતા તમ શીખ પ્રેરે બળ જીવનમાં, પિતા તમ શીખ વેરે બળ જીવનમાં. આગવું અસ્તિત્વ પ્રગટાવે મુજમાં, આગવું અસ્તિત્વ પ્રગટાવે મુજમાં. તર્પણ મારું એ જ તવ ચરણે, તર્પણ મારું એ જ તવ ચરણે. સાર્થક કરું જિંદગી મારી, સાર્થક કરું જિંદગી મારી. દીપાવી બસ નામ તમારું, દીપાવી બસ નામ તમારું. માતા પિતાને વંદન કરતું આ કાવ્ય જો આપ સૌને ગમ્યું હોય તો જરૂર મિત્રો એની વહેંચણી કરજો. મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક બટન દબાવજો. ત્યાં સુધી શૈલા મુનશા, બાય ફ્રોમ બરોડા. સી યુ નેક્સ્ટ Monday. બાય બાય.